એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે સવારે બની હતી, જ્યારે વિમાન સમયસર 12:45 કોલકાતા પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ AL180 વિમાનના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટે ઉડાન ભર્યાના લગભગ 90 મિનિટ પછી પાયલટને ટેકનિકલ સમસ્યા ધ્યાનમાં આવતા કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે. એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી ફ્લાઇટમાં સવારે લગભગ 5:20 ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના બની, જેના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી.